નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 7 ગુજરાતી એસાઇનમેન્ટ પ્રશ્ન 2 અ બ ક ડ ની સંપૂર્ણ સમજૂતી જોઈશું. પ્રશ્ન 2 નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. પાઠ 12. પહેલો વિકલ્પ, ભારત દેશમાં કુલ કેટલી શક્તિપીઠો આવેલી છે? તો બી 51. બીજું, કયા નગરને અરુણાચલ પ્રદેશનું પ્રવેશદ્વાર કહેવાય? એ ભાલુકપોંગ. 13મો પાઠ. પહેલું, કયા શાકને ગરીબોની કસ્તુરી કહેવામાં આવે છે? બી ડુંગળી. બીજું, સમરથલાલના દાદા શાના વેપારી હતા? સી સુરણ. પાઠ 15. પહેલો વિકલ્પ, હિમાલયનો પ્રવાસ પુસ્તકના લેખક કોણ છે? તો બી કાકા સાહેબ કાલેલકર. બીજો વિકલ્પ, દાદાજી વિવેકના કહેવાથી શેમાં રસ લેતા થયા છે? તો ડી સારી ફિલ્મો જોવામાં. પાઠ 16, હજરત ઉમર સાહેબ બુતાનની જગ્યાએ શેનાથી ચલાવી લેતા? તો ડી બાવળની સૂળથી. બીજું, મદીના શરીફ પહોંચ્યા પછી ખલીફા સાહેબ સીધા ક્યાં ગયા? તો સી રાજભંડારમાં. પાઠ 18. પહેલો વિકલ્પ, અર્જુન કોને તેના કુકર્મોની સજા આપવા ઈચ્છે છે? તો બી દુર્યોધનને. બીજું, કૃષ્ણના મતે યુદ્ધ અટકાવવાનું શ્રેય કોણ લઈ શકે તેમ છે? તો બી ધૃતરાષ્ટ્ર. પાઠ 20. પહેલું, પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર આપવાની શરૂઆત ક્યારે થઈ હતી? તો સી ઈસવીસન 1957માં. બીજો વિકલ્પ, ગુંડાગીરી રોકવામાં એન્ટી બુલિંગ એપ કવચ કેવું સાબિત થયું? એ આશીર્વાદ રૂપ. પ્રશ્ન 2 બ, એક એક વાક્યમાં જવાબ. પહેલો પ્રશ્ન, પંજીકરણ એટલે શું? તો પંજીકરણ એટલે નોંધણી, રજિસ્ટ્રેશન, એટલે કે જે કાર્ય કરવાનું હોય તે માટે નામ નોંધાવવું. બીજો પ્રશ્ન, અસમના ગુવાહાટીમાં કયું શક્તિપીઠ આવેલું છે? જવાબ, અસમના ગુવાહાટીમાં કામાખ્યા દેવીનું વિશ્વવિખ્યાત શક્તિપીઠ આવેલું છે. ત્રીજો પ્રશ્ન, કોનું સ્મારક તવાંગ શહેરમાં છે? જવાબ, ઈસવીસન 1962માં ચીન સાથે યુદ્ધમાં વીરગતિ પામેલા ભારતના સૈનિકોની વીરગાથા દર્શાવતું સ્મારક તવાંગ શહેરમાં છે. ચોથું, તવાંગ યાત્રા દરમિયાન કઈ પ્રાકૃતિક સુંદરતા જોવા મળે? તો જવાબ, તવાંગ યાત્રા દરમિયાન જાંગ વોટરફોલ અને સોંગેત્સેર લેક સ્વરૂપે પ્રાકૃતિક સુંદરતા જોવા મળે. પાઠ 13. પહેલું, બકુલાલે સુરણવાળા શેઠને શી અપીલ કરી? તો જવાબ, બકુલાલે સુરણવાળા શેઠને અપીલ કરી કે તેઓ હવે 2 મણનો મોટો બટાકો ઉગાડીને બીજું ધરખમ ઇનામ જીતી લાવે. બીજો પ્રશ્ન, કોની શાક કસ્તુરીની જેમ મહેકે છે? તો જવાબ, સમરથલાલ સુરણવાળાની શાક કસ્તુરીની જેમ મહેકે છે. ત્રીજો પ્રશ્ન, કોથમીર ના વાપરે તેને શું કહેવાય? તો જવાબ, કોથમીર ના વાપરે તેને અક્કલનો ઓથમીર કહેવાય. 4, સમરથલાલ હવે શું ઉગાડવાનો પ્રયત્ન કરવાના છે? તો જવાબ, સમરથલાલ હવે 1.25 મણનું શક્કરિયું ઉગાડવાનો પ્રયત્ન કરવાના છે. પાઠ 15. પહેલાંના સમયમાં સંદેશા વ્યવહાર શાનાથી થતો? તો જવાબ, પહેલાંના સમયમાં સંદેશા વ્યવહાર પત્રથી થતો. બીજું, કયા વિશ્વવિખ્યાત વિજ્ઞાનીના શિક્ષક તેમના બાળપણના શિક્ષણથી નારાજ થયા હતા? તો જવાબ, આલ્બર્ટ આઇન્સ્ટાઈન. ત્રીજું, દાદાજી વિવેકને અભ્યાસમાંથી સમય કાઢીને શું કરવાનું કહે છે? તો જવાબ, જરૂરી વ્યાયામ. સ્વામી વિવેકાનંદે વ્યાયામ અંગે કઈ સૂક્તિ કહી? તો જવાબ, તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન વસે છે. પાઠ 16. પહેલો પ્રશ્ન, ખલીફા કોને કહે છે?
ઇસ્લામી ખિલાફતની લગામ જેમના હાથમાં હોય તેને ખલીફા કહેવાય. બીજો પ્રશ્ન, હજરત ઉમર સાહેબ ઈમાન વિશે શું કહેતા? હજરત ઉમર સાહેબ કહેતા કે માણસના કપડા પર લાખ થીગડા હશે તો ચાલી શકાશે, પણ એના ઈમાન પર એક પણ થીગડું નહીં ચાલે. ત્રીજું, હજરત ઉમર સાહેબ સ્ત્રીને શું કહીને આંખમાં આંસુ સાથે ઘરની બહાર નીકળી ગયા? તો જવાબ, હજરત ઉમર સાહેબ સ્ત્રીને કહ્યું, બાઈ, મારી તરફથી એનો ગુનો માફ કર. હજરત ઉમરના ભલા માટે ખુદને દુઆ કર. અને આટલું કહીને આંખમાં આંસુ સાથે ઘરની બહાર નીકળી ગયા. પાઠ 18. કૃષ્ણના મતે શું કરવું એ યુદ્ધના જેટલું ખતરનાક છે? તો જવાબ, કૃષ્ણના મતે કોઈ આતતાયીને સમાજમાં છૂટો મૂકવો એ યુદ્ધના જેટલું જ ખતરનાક છે. બીજો પ્રશ્ન, કૃષ્ણના મત મુજબ તેમના કે દ્રૌપદીના અપમાન કરતાં શું અગત્યનું છે? તો જવાબ, માનવજાતનું જીવન. ત્રીજો પ્રશ્ન, પોતાના ખભે માથું ઢાળીને રડતી દ્રૌપદીને કૃષ્ણ શું કહે છે? જવાબ, પોતાના ખભે માથું ઢાળીને રડતી દ્રૌપદીને કૃષ્ણ કહે છે, આ સમય ઢીલા થવાનો નથી, આપણે ભવિષ્યને ઉત્તર આપવાનો છે. હું ઈચ્છું છું કે તું મારો માર્ગ નહીં રોકે. ચોથો પ્રશ્ન, રાજસભામાં કોણે કૃષ્ણની યુદ્ધ અટકાવવાની વાતનું બુલંદ અવાજે સમર્થન કર્યું? તો જવાબ, ભીષ્મ પિતામહે. પાઠ 20. બાળકો જોશીદાદાના થેલાને જાદુઈ થેલો કેમ કહે છે? તો જવાબ, જોશીદાદાના થેલામાંથી કલ્પના ન હોય તેવી વસ્તુઓ નીકળતી હોવાથી બાળકો જોશીદાદાના થેલાને જાદુઈ થેલો કહે છે. બીજું, દાદાજીના મત મુજબ સફળતા માટે જીવનમાં કેવા ગુણો જરૂરી છે? તો જવાબ, દાદાજીના મત મુજબ સફળતા માટે જીવનમાં શારીરિક સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય, સમસ્યા ઉકેલવાની શક્તિ, આત્મવિશ્વાસ જેવા ગુણો જરૂરી છે. પ્રશ્ન 2 ક 2-3 વાક્યમાં ઉત્તર. પહેલું, તવાંગ યાત્રામાં ભેગા થયેલા ગુજરાતીઓએ નાસ્તામાં કઈ કઈ વાનગીઓ ખાધી? તો જવાબ, તવાંગ યાત્રામાં ભેગા થયેલા ગુજરાતીઓએ નાસ્તામાં ભાવનગરી ગાંઠિયા, થેપલા, મરચાં, અથાણું, સુરતની ઘારી, વડોદરાનો લીલો ચેવડો, ખંભાતનું હલવાસન, કચ્છની ખાજલી, પાટણના દેવડા વગેરે વાનગી ખાધી. બીજું, જસવંતગઢની વાતને અનેરી કેમ કહી હશે? તો જવાબ, 1962ના ચીનના યુદ્ધ વખતે જસવંતસિંહ નામના એક સૈનિકે 72 કલાક સુધી એકલા હાથે ચીનની સેનાને રોકી હતી. આ વીરની ગાથા આજે પણ ઘરે ઘરે ગવાય છે. તેમનું સ્મૃતિ મંદિર બનાવવામાં આવ્યું છે. વીરની યાદમાં બનેલા સ્મૃતિ મંદિરને કારણે ને આ વીરની સ્મૃતિને તાજી રાખવા અનેક યાત્રીઓ અહીં આવે છે તેવી જસવંતગઢની વાત અનેરી છે. ત્રીજું, દર વર્ષે નવેમ્બર માસમાં પૂર્વોત્તર રાજ્યોમાં યોજાતી યાત્રાને તવાંગ યાત્રા શા માટે કહે છે? તો જવાબ, દર વર્ષે નવેમ્બર માસમાં પૂર્વોત્તર રાજ્યોમાં યોજાતી યાત્રા અરુણાચલ પ્રદેશમાં જ્યાં ભારત, ભૂટાન અને ચીનના કબજામાં તિબેટ છે એ ત્રણેય દેશની સરહદે આવેલ બુમલા બોર્ડર સુધી નીકળે છે. આ યાત્રાનો છેલ્લો પડાવ તવાંગ શહેરમાં હોવાથી તેને તવાંગ યાત્રા કહે છે. પાઠ 13. સમરથલાલનું સન્માન શા માટે કરવામાં આવ્યું હશે? તો જવાબ, સમરથલાલ સુરણવાળાએ 3.5 હાથનું ગાજર ઉગાડીને અગાઉના બધા વિક્રમો તોડી નાખ્યા હતા. તેમને ગાજરની સ્પર્ધામાં સરકારી ઇનામ મળ્યું હોવાથી શાક માર્કેટના વેપારીઓએ સમરથલાલનું સન્માન કરવાનું નક્કી કર્યું. બીજો પ્રશ્ન, સુરણવાળા લોકોને શી મદદ કરતા? તો જવાબ, સુરણવાળા લોકોને ઘણા પ્રકારની મદદ કરતા. જેમ કે કોથમીર વેચનારી બાઈને 5-10 રૂપિયાની ભીડ પડી હોય, માર્કેટના ઝાડુવાળાને લગ્ન માટે લોન જોઈતી હોય, કોઈ વેપારી નાણાં ભીડમાં ફસાયો હોય તો તેઓ તેમને સહાય કરે, તેઓ રેલ રાહતનું કામ હોય તો રામ રોટલો આપવામાં મોખરે રહે. પાઠ 15.
આપણા દેશમાં કઈ પરંપરા યુગો જૂની છે? કઈ રીતે? તો પહેલું, આપણા દેશમાં પ્રવાસ અને પર્યટનની પરંપરા યુગો જૂની છે. આપણા ઋષિ મુનિઓથી લઈને ગૃહસ્થો દેશાટન અને તીર્થાટન માટે જતા હતા. બીજું, દાદાજીએ વિવેકને ગણિતમાં અભ્યાસાર્થે પ્રોત્સાહન આપવા શું કહ્યું? તો જવાબ, દાદાજીએ વિવેકને ગણિતમાં અભ્યાસાર્થે પ્રોત્સાહન આપવા કહ્યું કે ગણિત વિષય એક શાસ્ત્ર છે. એમાં વધારે સ્વાધ્યાય અભ્યાસની જરૂર છે. વળી ગણિત વિષયની પાયાની સંકલ્પનાઓથી અવગત થજે. મેં અનેક સફળ લોકોના જીવનચરિત્રો વાંચ્યા છે. એમાંના કંઈ બધા દરેક વિષયમાં પ્રવીણ નહોતા, પરંતુ તેઓ કોઈપણ પરિસ્થિતિમાં નિરાશ થયા નહોતા. પાઠ 16 પહેલું, હજરત ખલીફા સાહેબની સાદગી વિશે જણાવો. તો જવાબ, હજરત ખલીફા સાહેબની સાદગી એ જ એમની સંપત્તિ. તેમના કપડા પર કેટલીક વાર 12 થીગડા જોવા મળતા. એ ધૂતાનની જગ્યાએ બાવળની સૂળોથી ચલાવી લેતા. તેઓ માનતા કે માણસના કપડા પર લાખ થીગડા હશે તો ચાલશે, પણ ઈમાન પર એક પણ થીગડું નહીં ચાલે. બીજું, સ્ત્રીનું રસોઈ કરવાનું કામ કેમ ઝડપથી થતું ન હતું? તો જવાબ, સ્ત્રી લોટ બાંધવા બેઠી પણ ચૂલો બુઝાઈ ગયો. સૂકા બળતણ હતા તે પૂરા થઈ ગયા ને લીલા બળતણથી ચૂલો જલતો નહોતો. સ્ત્રી એક હાથે ચૂલો જલાવતી, બીજે હાથે લોટ બાંધતી. આથી સ્ત્રીનું રસોઈનું કામ ઝડપથી થતું ન હતું. પાઠ 18, દુર્યોધનની ધૃષ્ટતા વિશે વિદુરે ધૃતરાષ્ટ્રને શું કહ્યું? તો જવાબ, દુર્યોધનની ધૃષ્ટતા વિશે વિદુરે ધૃતરાષ્ટ્રને કહ્યું, મહારાજ, નીતિની તમામ મર્યાદાઓ દુર્યોધન આજે ઓળંગી ગયો છે. વિવેક ચૂકે તેનું અધપતન નક્કી જ છે. વાસુદેવે કહ્યું તેમ કુળને બચાવવા જરૂર પડે દુર્યોધનનો ત્યાગ કરો. પાઠ 20, બાલવીર પુરસ્કાર વિજેતા બાળકો વિશેની માહિતી શોધવા તમે શું કરશો? તો જવાબ, બાલવીર પુરસ્કાર વિજેતા બાળકો વિશેની માહિતી આપણને સમાચારપત્ર, ન્યૂઝ ચેનલ અથવા ઇન્ટરનેટની મદદથી મળે છે. આ માહિતી આપણે ભારત સરકારની મહિલા અને બાળ વિકાસ વિભાગની વેબસાઇટ પર જઈને પણ મેળવી શકીએ. બીજો પ્રશ્ન, શૌર્યજીતે નેશનલ ગેમ્સમાં ભાગ લેવા વિશે શું કહ્યું? જવાબ, શૌર્યજીતે નેશનલ ગેમમાં ભાગ લેવા વિશે કહેલું કે મલખમમાં કેરિયર બનાવવાની પ્રેરણા મને મારા પપ્પાએ આપેલી. હું 4 વર્ષનો હતો ત્યારથી તેમણે તાલીમ શરૂ કરાવેલી. નેશનલ ગેમમાં ભાગ લઈ મેં તેમના સ્વપ્નને પૂરું કર્યું. પ્રશ્ન 2ડ, 4-5 વાક્યમાં જવાબ. તવંગ યાત્રાની સભામાં સરવણજી સાથી મૂંઝાય છે. તો જવાબ, સરવણજી તવાંગ યાત્રા માટેની સભા શરૂ થઈ ગયા પછી અર્થાત તેમાં થોડા મોડા પહોંચે. આ સભાનું સંચાલન અંગ્રેજી મિશ્રિત હિન્દીમાં થઈ રહ્યું હોવાથી સરવણજીને ભાષાની અગવડ પડે. તેઓની નજર એક ભાઈ પર પડે. તેઓ ગુજરાતી હશે એમ માનીને સરવણજી તેમની પાસે જાય, પણ તે ભાઈ ફટફટ હિન્દીમાં ને ફટફટ અંગ્રેજીમાં વાતો કરતા હોય. આ જોઈ સરવણજી જરા મૂંઝાય છે. પાઠ 13, ફુલાભાઈ ફણસીવાળાએ સમરથલાલ સુરણવાળાનો પરિચય આપતા શું કહ્યું? તો જવાબ, ફુલાભાઈ ફણસીવાળાએ સમરથલાલ સુરણવાળાનો પરિચય આપતા કહ્યું, સમરથલાલ શેઠને હું 10 વર્ષથી ઓળખું છું. એમના દાદા સુરણવાળા ભલે હોય, એમણે ગાજરમાં ઇનામ મેળવ્યું છે. હજુ તો એમની ઉંમર 60 વર્ષની છે, છતાંય સરકારી ઇનામ જીતી લાવ્યા છે. મારી તો ભગવાનને પ્રાર્થના છે કે એ હવે મૂળાની હરીફાઈમાં ઇનામ મેળવી લાવે. ભગવાન એમને 100 વર્ષ પૂરા કરે એવી પ્રાર્થના. પાઠ 15, પ્રવાસ પર્યટનનું મહત્ત્વ દાદાજી કઈ રીતે વર્ણવે છે? તો જવાબ, દાદાજીના મત મુજબ ખરા અર્થમાં પર્યટનને પ્રવાસ થકી જ માણસ ઉદાર દિલનો બને. તેનાથી તેને જીવનના વાસ્તવિક અનુભવ મળે. પ્રવાસ દ્વારા જુદા જુદા પ્રદેશની ભૂગોળ, ઇતિહાસ, લોક સંસ્કૃતિનો પરિચય મળે. જે તે પ્રદેશના સાંસ્કૃતિક વારસાથી પણ આપણે પરિચિત બનીએ. આમ પ્રવાસ અને પર્યટન આપણા જીવન ઘડતરમાં મહત્ત્વના છે. પાઠ 16, ખલીફા સાહેબની કઈ વાત તમને સ્પર્શી ગઈ? તો જવાબ, ખલીફા સાહેબની છેવટની વાત મને સ્પર્શી ગઈ. પેલી બાઈએ અમીર માણસનો આભાર માનતા કહ્યું,
ખુદા તમને લાંબી ઉંમરના કરે. રાજમાં તમારા જેવા જ ખલીફા હોવા જોઈએ. હજરત ઉમર જેવો ખલીફા હોય તો પણ શું, ને ન હોય તો પણ શું, પ્રજા એને શું કરે? ઉમર સાહેબ એટલું જ બોલ્યા, બાય, મારી તરફથી એમનો ગુનો માફ કર. હજરત ઉમરના ભલા માટે ખુદાને દુઆ કર. એની પછીનો પ્રશ્ન, દુર્યોધને તસુભાર જમીન પણ આપવાની ના પાડી ત્યારે કૃષ્ણે શું કહ્યું? તો જવાબ, દુર્યોધને તસુભાર જમીન આપવાની ના પાડી ત્યારે કૃષ્ણે ધીર ગંભીર શબ્દોમાં કહ્યું, દુર્યોધન, તારી આ મૂર્ખતા ફક્ત તારા કુળ માટે ઘાતક બનવાની હોય તો મને વિષ્ટિ માટે આવવાનો વિચાર ન આવ્યો હોત, પણ હું ભારત વર્ષના ભવિષ્યની ચિંતા લઈને આવ્યો છું. એટલે જ મારા ધૃતરાષ્ટ્ર અને પિતામહ ભીષ્મને આ દારૂણતા અટકાવવા વિનંતી કરું છું. આભાર મિત્રો. હવે પછીનો આગળનો પ્રશ્ન આગળના વિડીયોમાં જોઈશું.